Today let us see chapter number 3, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી. એનો સાહિત્ય પ્રકાર છે ઉર્મિગીત. એના કવિનું નામ છે કવિ ખબરદાર. કવિ ખબરદારનો જન્મ 6 નવેમ્બર 1881માં થયો હતો અને અવસાન 30 જુલાઈ 1953માં થયું હતું. અરદેસર ફરામજી ખબરદાર અદ્દલ તેમનું જન્મસ્થળ દમણ હતું. તેઓ જન્મે પારસી અને કર્મે વેપારી હતા, પરંતુ જીવ સાહિત્યકારનો હતો. કાવ્ય રસિકા, પ્રકાશિકા, વિલાસિકા, ભારતનો ટંકાર એ તેમના કાવ્ય સંગ્રહો છે. પ્રભાતનો તપસ્વી, સંદેશિકા, કલિકા, ભજનિકા, રાસચંદ્રિકા, રાષ્ટ્રિકા, કલ્યાણિકા, ગાંધીબાપુનો પવાડો, કીર્તનિકા વગેરે સંગ્રહોમાં તેમનું મહત્ત્વનું પ્રદાન છે. ગુજરાતનું મહિમાગાન કરતું ખબરદારનું આ જાણીતું કાવ્ય છે. જગતના કોઈપણ ખૂણે કે કોઈપણ દિશામાં જ્યાં એક પણ ગુજરાતી વસે છે ત્યાં સદાકાળ ગુજરાત હાજરા હજૂર છે. ગુજરાતીઓ જ્યાં વસે છે ત્યાં ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાને જાળવી રાખે છે. અસ્મિતા મીન્સ ગરિમા, ગૌરવ, અને એનું જતન કરે છે. આ પુણ્યભૂમિમાં કૃષ્ણ દયાનંદ સરસ્વતી જેવા મહામાનવો રહ્યા છે. કવિએ ગુજરાતી લોકો, ભૂમિ અને સંસ્કૃતિને સ્નેહ એટલે કે પ્રેમ, શૌર્ય એટલે કે શૂરવીરતા તથા સત્યથી સંચિત કહી છે. આવા ગુજરાતમાં જન્મ થવા બદલ કવિ પોતાના જીવનને ધન્ય થયેલું માને છે. એટલે કે કવિ પોતાના જીવનને સક્સેસ થયેલું માને છે. ગુજરાતી ધરાને કવિ ધન્ય કહીને તેનો જય જયકાર કરે છે. પોએમ નંબર 3, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી. લેટ અસ સી નાઉ પોએમ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં એક પણ ગુજરાતી વસે છે ત્યાં સાક્ષાત ગુજરાત સ્ટેટ વસેલું છે એમ કવિ કહે છે. जहाँ जहाँ पर एक भी गुजराती बसता है वहाँ पर साक्षात गुजरात स्टेट बस रहा है, ऐसा पोएट खबरदार यहाँ पर समझाते हैं. जहाँ जहाँ बोलाती गुजराती लैंग्वेज, गुजराती भाषा, ત્યાં ત્યાં ગુર્જરીની માહોલાત. જ્યાં જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે ત્યાં ત્યાં ગુજરાત ભૂમિની ગુર્જરીની જાણે કે જસ્ટ લાઈક પેલેસ, મહેલ, ગુર્જર ભૂમિ પરનો મહેલ છે એમ કવિ ખબરદાર કહે છે. લેટ અસ સી સેકન્ડ સ્ટેન્જા. ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ, જે મેન 4 ડાયરેક્શન છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ, તમે કોઈ પણ ડાયરેક્શનમાં જાઓ જ્યાં ગુર્જરના વાસ એટલે કે गुजराती फैमिली तो आपको वहाँ पर मिली जाएंगी. यानी कोई भी कंट्री में, दुनिया के कोई भी कोने में जाओ, कोई भी कंट्री में आप जाओ, आपको एक गुजराती फैमिली तो मिली जाएगी. सूर्य तणा किरणों दौड़े ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ. सन गॉड, रेज ऑफ सन गॉड जहाँ जहाँ पहुँच पाते हैं. एंड सन गॉड सिंबल ऑफ लाइट, प्रकाश, प्रकाश फैलाવાનું કામ કરે છે. તો સૂર્ય તણા કિરણો જ્યાં જ્યાં પહોંચે છે, જ્યાં જ્યાં પહોંચી શકે છે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ ફેલાય છે. એટલે સૂર્ય, सन गॉड, એનું કામ શું છે? अंधेरा दूर करना और उजाला फैलाने का. अभी ये जो उजाला दिन में हमें इतना उजाला वो दिखता है, वो कैसे, किसके बदौलत है? तो सन गॉड, अंडरस्टूड नाउ. જેની ઉષા હસે હિલાતી તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. ઉષા મીન્સ મોર્નિંગ, સવાર. તો જેની મોર્નિંગ, જેની સવાર જ ખુશનુમા હોય છે. હસે હેલાતી મીન્સ જેની મોર્નિંગ જ ખુશનુમા હોય છે તેના તેજ પ્રફુલ્લ પ્રભાત. પ્રભાત મીન્સ સિનોનિમ ઓફ ઉષા, સવાર.
એની મોર્નિંગ કેવી બની જાય છે ઓટોમેટિકલી? ગુડ મોર્નિંગ. અન્ડરસ્ટુડ નાઉ? તો જેની સવાર જ ખુશનુમા હોય એનો વી કેન સે એનો આખો દિવસ, એનો સવારથી પૂરો દિવસ એ કેવો જાય છે? આનંદિત, પ્રફુલ્લિત બની જાય છે. એની મોર્નિંગ પણ આનંદિત, પ્રફુલ્લિત થઈ જાય છે. એમ કવિ ખબરદાર અહીં સમજાવે છે. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર સાણી રીત. ગુર્જરવાસીઓની જે વાણી છે, સ્પીચ, એ પણ કેવી હોય છે? સ્વીટ. ગુર્જર લહાણી, લહાણી મીન્સ અહીંયા ગુર્જરવાસીઓની જે ઓકેશન હોય છે, ફેસ્ટિવલ, રીત રિવાજ, રસ્મ જેને આપણે કહીએ છીએ, એમાં બધા લોકોની અલગ અલગ રીત રિવાજ, રસ્મ હોય છે. જેમાં ભેટ સોગાત, શુભ પ્રસંગે જે ભેટ સોગાત આપવાની જે રીત, રસ્મ, રિવાજ જેને આપણે કહીએ છીએ, એ અલગ અલગ હોય છે. એનાથી જ એ લોકો ઓળખાય છે. અન્ડરસ્ટુડ નાઉ? ગુર્જર સાણી રીત. અને એવા સાણા લોકો છે, ગુજરાતના લોકોને કેવા કહેવામાં આવ્યા છે? સાણા, સમજદાર, સાને. તો એવા ગુર્જરવાસીઓની રીત ભાત પણ કેવી છે? સાણી. જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત. એવા ગુર્જરવાસીઓ એ જંગલમાં પણ મંગલ કરે છે. મંગલ એટલે કે શુભ. મંગલ ઓપોઝિટ અમંગલ એન્ડ શુભ ઓપોઝિટ અશુભ. जंगल में पण मंगल करती, इट मीन्स कि फॉरेस्ट एरिया में भी जहाँ पर जो डेजर्ट एरिया है, जहाँ पर लैंड वो फर्टाइल नहीं होती, तो ऐसे लैंड को भी वो हार्ड वर्क करके वहाँ पर बंजर ज़मीन को भी वो फर्टाइल लैंड बना सकते हैं. वहाँ पर भी वो प्लाव करके खेत फसल से लहराते हुए खेत वो बना सकते हैं. वो भी अपनी कड़ी मेहनत से. ऐसे होते हैं गुर्जर उद्यम प्रीत. એટલે કે કવિ ખબરદાર કહેવા માગે છે કે એવા ગુર્જરવાસીઓ જેમને ઉદ્યમ એટલે કે મહેનત પ્રિય છે, એ પોતાની મહેનતથી જંગલમાં પણ મંગલ કરે છે. એટલે કે એવી જંગલમાં જે બંજર જમીન હોય છે એને પણ પોતાના મહેનતથી वहाँ प्लाव करके खेत बना के, फर्टाइल लैंड बना के वहाँ खेत वो फसल से लहराते खेत वो बना सकते हैं. वो भी अपनी कड़ी मेहनत से. अंडरस्टूड नाउ? यस. जेने उर गुजरात हुलाती. उर मीन्स हार्ट, हृदय. जिसके हृदय में ही, जिसके हार्ट में ही हलाहल गुजरात बसी, जिसके दिलो दिमाग में गुर्जर भूमि बसी, हर पल रहती, तेने सूरवन तुल्य मिराद. इट मीन्स कि सूरवन मीन्स सुंदर वन. सूरवन मीन्स सुंदर वन, जो कहाँ पर आया है? गार्डन ऑफ हेवन. पोएट उनका ऐसा मानना है कि उन्होंने ऐसा बिलीव किया है, ओनली पोएट्स में ऐसा माना गया है, इमेजिन ऑफ पोएट्स, कि गार्डन ऑफ हेवन दैट इज़ कॉल्ड सुंदरवन. इट मीन्स के सुरवन मीन्स सुंदरवन कहाँ पर आया है? स्वर्ग में, हेवन में, गार्डन में, जो गॉड्स और गॉडेस का गार्डन माना गया है. ऐसा पोएट्स लोग मानते हैं. उन्होंने ऐसे इमेजिन किया है, ऐसा सोचा है. तो जेना दिलो दिमाग में, जेना हार्ट में साक्षात गुजरात बसेली है, गुजरात भूमि, गुर्जर भूमि के प्रति हलाहल प्रेम भरा हुआ है, जिनके हार्ट में मानो कि उनको
साक्षात सुंदरवन मीन्स गार्डन ऑफ हेवन वो प्राप्त हो गए। सुंदरवन तुल्य मीरात, सुंदरवन समान मीरात मीन्स दौलत, धन दौलत वो उनको मिल चुकी है। ऐसा कौन कहना चाहते हैं? कवि खबरदार हमें समझाते हैं। જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. Let us see now next stanza. કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ. जहाँ साक्षात कृष्ण यहाँ पर हो गए ये भूमि में, तो कृष्ण दयानंद दादा केरी, तो कृष्ण दयानंद अने दादा जेवा ग्रेट पीपल, ग्रेट पर्सन वो यहाँ की भूमि में ऐसे पुण्यशाली लोग, ऑस्पिशियस जो ऐसे ग्रेट पीपल वो भी ऑस्पिशियस भूमि पे यहाँ पर गुर्जर भूमि पे हो गए। पुण्यशाળી લોકો પણ આ ભૂમિ પર થઈ ગયા। વિરલ રસ ભોમ, ભોમ મીન્સ ભૂમિ, જે આ ગુર્જર ભૂમિમાં આવા વીર પુરુષો પણ अर्लियर यहाँ ही हो गए, यहाँ पर बसे थे, यहाँ पर उनका जन्म हुआ था। अंडरस्टूड नाउ? गुर्जर भूमि में ही ऐसे वीर पुरुष हो गए। खंड खंड जय जूझे गर्वे कौन जात ने कोम। खंड खंड जय जूझे, जूझू मीन्स आखिरी सांस तक लड़ते रहना। जो कवि खबरदार कहना चाहते हैं कि जब जब ये गुर्जर भूमि पे आ चाहिए तो यहाँ के ऐसे वीर लोग, वीर पुरुष वो अपने आखिरी वक्त तक भी लड़े। अंडरस्टूड नाउ? और आखिरी वक्त तक आगे भी लड़ते रहेंगे जब जब गुर्जर भूमि पे आँच आएगी। अंडरस्टूड नाउ? उसकी इज्जत आबरू का जो सवाल होगा तब तक गुर्जरवासी वो अपनी आखिरी सांस तक लड़ते रहेंगे, ऐसा कवि खबरदार समझाना चाहते हैं। कौन जात ने कौम, तब ऐसे वीर पुरुष वो भूल जाते कि वो कौन सी कास्ट, कौन सी कई जात थी ए अने कई कौम थी बिलोंग करे थे। अंडरस्टूड नाउ? तब वो आपस में यूनिटी से एक हो जाते, तब वो भूल जाते हैं कि वो कौन सी कास्ट, कौन सी कौम से बिलोंग करते हैं। लेकिन गुर्जर भूमि पे जब आँच आती है तब गुर्जरवासी सब यूनिटी से एक होके वो अपनी आखिरी सांस तक लड़ते रहते हैं। अंडरस्टूड नाउ? ऐसे होते गुर्जरवासी। गुर्जर भरती उछड़े छाती ત્યાં रहे गरजी गुर्जर मात। कवि यहाँ खबरदार यहाँ पर एग्जाम्पल देना चाहते हैं कि जैसे समंदर में भरती और ओट आती है, भरती और ओट यानी फुल मून डे जब ऐसा टाइम होता है कि समंदर में पानी वो किनारे पे बहुत ही किनारे तक आ जाता है, और किनारे वो वहाँ पर जो बसने वाले, वहाँ पर जो शॉप बना के रहते हैं, शॉप होती है जिनकी, उन लोगों को भी आगाह किया जाता है कि वहाँ से पहले से ही इन्फॉर्म किया जाता है कि अब यहाँ पर भरती आएगी, यानी पानी किनारे के आगे भी आ सकता है, वहाँ पर पानी और बढ़ सकता है, तो वहाँ पर वो जगह आप खाली कर दो, पहले से ही वार्न किया जाता है सबको। अंडरस्टूड नाउ? वार्निंग दी जाती है। और जब भरती और ओट इट मीन्स कि जब वो भरती और ओट जब वो ख़त्म होता है तब पानी वापस अंदर समंदर की ओर चला जाता है। अंडरस्टूड नाउ? दैट इज़ कॉल्ड भरती एंड ओट। तो समंदर में जैसे भरती आती है, पानी बढ़ता जाता है, किनारे की ओर आता जाता है, लोगों को किनारे पर से खाली किया जाता है वार्निंग देके, वैसे ही गुर्जर भरती उछड़े छाती, जैसे भरती में वो समंदर में वेव्स वो बहुत
ही ऊपर तक बढ़ती, अंडरस्टूड नाउ, जब भरती आती है तो बड़ी बड़ी वेव्स वहाँ पर होती है और पानी किनारे की ओर आ जाती। वैसे ही गुर्जर बढ़ती उछड़े छाती, जिसके छाती गदगद हो जाती है उनकी हार्ट में। ऐसे ही जस्ट लाइक वेव्स ऑफ दैट ओशियन भरती आती है तो ऐसी वो टाइम वो हाई लेवल तक बढ़ जाती है। अंडरस्टूड नाउ। वैसे ही जिनके दिलो दिमाग में, जिनकी हार्ट में ऐसी गुर्जर भूमि के प्रति प्रेम भावना, वो हर पल जस्ट लाइक वेव वो उछलती रहती। ત્યાં રહે ગરજી ગુર્જર માત, वहाँ पर एक गुजरात मात गुर्जर भूमि ए गरजी ने रहे हैं। अंडरस्टूड नाउ। ऐसे लोगों के पास ये गुर्जर भूमि साक्षात बस्ती, ऐसा कहा गया। જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં એક પણ ગુજરાતી વસે છે ત્યાં ત્યાં वहाँ साक्षात गुर्जर भूमि बस्ती, ऐसा कवि खबरदार हमें समझाना चाहते हैं। लेट अस सी नाउ नेक्स्ट स्टेंजा। अणकीधा करवाना कोड़े अधूरा पूरा थाय। अणकीधा करवाना कोड़े यानी अधूरी इच्छा, જેની વિશ અધૂરી હોય છે એ પણ પૂરી થાય છે। સ્નેહ શૌર્ય અને સત્યતાના પૂર વૈભવ રાસ રચાય। સ્નેહ શૌર્ય અને સત્યતાણા, જેના હૃદયમાં સ્નેહ ગુર્જર ભૂમિ પ્રત્યેનો સાક્ષાત સ્નેહ, પ્રેમ ભાવના, શૌર્ય, વીરતા અને સત્ય, ટ્રુથ, તણા મીન્સ કેરા, ઉરમાં હાર્ટમાં વૈભવ રાસ રચાય। આ બધાના વૈભવ મીન્સ વૈભવશાળી, પ્રોસ્પેરિટી યુક્ત। એટલે કઈ પ્રોસ્પેરિટી? તો પ્રેમ ભાવના, સ્નેહ, શૌર્ય, વીરતા અને સત્ય, ટ્રુથ, તણા આ પ્રોસ્પેરિટી યુક્ત, જેના હૃદયમાં રાસ રચાય છે। ત્યાં ત્યાં ગુર્જર ભૂમિ બસેલી છે, સાક્ષાત ગુર્જર ભૂમિ બસેલી છે, એમ કવિ ખબરદાર આપણને સમજાવે છે। લાસ્ટ સ્ટેન્જામાં કવિ ખબરદાર આપણને સમજાવે છે કે જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત। ગુજરાત ભૂમિમાં જેમનો જન્મ થયેલો છે એમનું જીવન ધન્ય છે, એમ કવિ અહીં સમજાવે છે। અને કવિ પોતાને જ સંબોધીને કહે છે, કવિનું ઉપનામ કયું છે? અદલ। તો જય જય ધન્ય અદલ ગુજરાત, કવિ પોતાને જ કહે છે, હે અદલ, આ ગુજરાત ભૂમિને ધન્ય છે। જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત। જ્યાં એક પણ ગુજરાતી વસે છે, ગુજરાતી ફેમિલી રહે છે, ત્યાં માનો કે સાક્ષાત ગુજરાત સ્ટેટ, ગુજરાત રાજ્ય, ગુજરાત ભૂમિ એ ત્યાં વસેલી છે, ત્યાં વસેલા છે, એમ કવિ ખબરદાર આપણને સમજાવે છે કે જ્યાં એક પણ ગુજરાતી યા ગુજરાતી પરિવાર રહે છે ત્યાં માનો કે સાક્ષાત એ ગુજરાત સ્ટેટ, ગુજરાત રાજ્ય એ વસી રહ્યું છે, એમ કવિ ખબરદાર આપણને આ પોએમ દ્વારા સમજાવે છે। અંડરસ્ટુડ નાઉ? યસ, વેરી ગુડ।